દરવાજો અંદરથી બંધ કરી દીધો અને સ્કૂલનો ડ્રેસ બદલવા લાગ્યો, કારણ કે આવતી કાલે હું ફરી તેનો ઉપયોગ કરી શકું. મેં મારો શર્ટ ઉતાર્યો અને અંદર જે પહેર્યું હતું તેને પણ ઉતારીને દોરી પર રાખી દીધું. ત્યારે અચાનક કોઈએ પાછળથી દબોસી લીધી. ડરના કારણે મારી શીશ નીકળી ગઈ, પરંતુ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનમાં ધીમેથી કહ્યું, અવાજ ન કરતા. સાલી, હું તારો જીજા જે છું. જો તમને અવાજ કરશો તો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કર્યું હું તમને વિસ્તારથી બતાવી શકતી નથી. મારું નામ શીલા છે અને મારી ઉંમર 18 વર્ષની છે. હું ધોરણ 12ની અંદર ભણું છું. મારી બહેનના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને તે પોતાના પતિની સાથે તેના સાસરિયામાં રહેતી હતી. મારા જીજાને શહેરની અંદર કટલેરીની દુકાન છે અને આજે તે પોતાના ધંધાના કામે અમારા ઘરે આવ્યા હતા અને તે 2-3 દિવસ રહેવાના હતા. તેને જોઈને મને ખૂબ જ આનંદ થયો. તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત થશે અને ખૂબ જ હસમુખ છે. તે શક્તિ વાતો કરીને ખૂબ જ મનોરંજન કરે છે. રાત્રે જમ્યા પછી મેં જીજાજી માટે એક રૂમની અંદર સુવાની વ્યવસ્થા કરી. તેની અવનવી વાતો સાંભળવા માટે હું તેના રૂમમાં પહોંચી ગઈ. તેણે પહેલી વાત એવી જણાવી કે હું શરમને મારા પાણી થઈ ગયું. વાત કરતાં કરતાં જીજાજી મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને ધીમે ધીમે દબાવવા લાગ્યા અને મને પૂછવા લાગે કે શું તમને વાર્તા પસંદ આવી? તો તેને મેં જવાબ આપ્યો નહીં અને હું ત્યાંથી જવા લાગી. મેં કહ્યું, મને નીંદર આવે છે એટલે હવે હું સુવા જાઉં છું. તો તેણે કહ્યું, અરે સાલી, અહીંયા સૂઈ જાવ. તેણે મારા હાથ પકડીને મને ખેંચી લીધી. તેણે જરા પણ સમય બગાડ્યા વગર મારા ગાલ ઉપર નાની એવી ચૂમણી આપી. મારા શરીરમાં વીજળીની જેમ કરંટ દોડવા લાગ્યો. હું ખૂબ જ ડરી ગઈ. જીજાજીએ મારાથી દૂર કરીને હું મારા રૂમમાં આવી ગઈ. તેની આ હરકતથી હું અક્કી બક્કી થઈ ગઈ હતી. મારું દિલ જોરથી ધડકતું હતું અને મારા હાથ પગ કાપી રહ્યા હતા. હું સારી રાત સૂઈ શકી નહોતી. સવારે જાગીને વહેલા સ્કૂલે જતી રહી. ત્યારે હું બપોરે સ્કૂલેથી ઘરે પાછી આવી તો મારા મમ્મી ઘરે ના હતા. મારા મમ્મી અમારા પાડોશમાં સત્સંગમાં ગયા હતા. ઘરે કોઈ ન હતું. મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને સ્કૂલનો ડ્રેસ ઉતારવા લાગી, કારણ કે હું આવતી કાલે ત્યાં ફરી પહેરી શકું. મેં શર્ટ ઉતાર્યો અને અંદરના કપડાં પણ ઉતારીને દોરી પર સૂકવી દીધા. ત્યાં અચાનક પાછળથી કોઈએ મને પકડી લીધી. ડરને કારણે મારા મોઢામાંથી એક શીશ નીકળી ગઈ, પણ તેને મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનમાં ધીમેથી કહ્યું, અવાજ ન કરતા. હું તમારા જીજાજી છું. મારું આખું શરીર કાપી રહ્યું હતું. હું ડરતા બોલી કે આ ખોટું છે. તો તે કહેવા લાગ્યા કે હું તમારા ઘણા સમયથી રાહ જોઉં છું. મેં જ્યારે તમને પહેલેથી જ વાર જોયા ત્યારથી હું તમને ચાહવા લાગ્યો છું. તમારી મોટી બહેનને કારણે બહારનું બતાવું ને ફક્ત તમારી માટે જ અહીં આવ્યો છું. મેં જીજાજીને કહ્યું કે પ્લીઝ તમે બહાર જાઓ, મને કપડાં પહેરવા દો. તેણે મારી એક પણ વાત ન માની અને તે હાથ ફેરવવા લાગ્યા અને મારી ધડકન વધી ગઈ હતી અને મને શરમ આવી રહી હતી. મારા હાથ અને પગ કાપી રહ્યા હતા. તે એવી રીતે હાથ ફેરવી રહ્યા હતા કે મારો પોતાનો કાબુ ગુમાવી રહી હતી. થોડી જ વારની અંદર હું જેમ ધરતી વરસાદ માટે ધરતી હોય તેવો અનુભવ કરવા લાગી અને જીજાજી વાદળ બનીને તલસવા માટે તૈયાર હતા. આજ મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ હતી અને જીજાજી પણ જે 2 વર્ષની રાહ જોઈ રહ્યા હતા તે મંજિલ તેને મળી ગઈ હતી. થોડી વાર માટે તોફાન આવ્યું અને બધું વેર વિખેર કરી નાખ્યું. બીજે દિવસે મારા ચહેરા પર એક અલગ જ સમગ હતી. હવે હું મારા જીજાજીને એક બીજી નજરથી જોવા જોઈ રહી હતી અને મારી વાત કરવાનો અંદાજ પણ કઈ બદલાઈ ગયો. 5 દિવસ સુધી મેં જીજાજીને સાથે ખૂબ જ મસ્તી અને આનંદ કર્યો અને પછી જ્યારે જીજાજીને સમય મળતો તો તે કોઈ પણ બહાનું કરીને અમારા ઘરે આવી જતા અને પછી મિત્રો આવી નવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં, એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિઓ સાથે સંબંધ નથી.